ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगे श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। તો સ્વાગત છે આપ સૌ ભક્તોનું, જેટલા પણ શ્રોતાઓ યુટ્યુબના માધ્યમથી ફેસબુકના માધ્યમથી જે પણ શ્રોતાગણ આ કથાને શ્રવણ કરે છે એ આપ સૌ શ્રોતાઓને મારા દંડવત પ્રણામ। તો ગત સત્રમાં આપણે જોયું કે નરકથી બચવાના ઉપાય, કે આજનો મનુષ્ય પાપ કરે, પાપ કર્યા પછી નરકમાં જાય અને નરકમાં ગયા પછી સજા ભોગવે છે, હજારો વર્ષો સુધી નરકની અંદર સડે છે। તો આપણે એ જોયું કે નરકમાંથી જવાથી કેવી રીતે બચી શકાય। તો પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને પૂછે છે કે મહારાજ, આ નરકથી બચવાના કોઈ ઉપાય બતાવો। સુખદેવ ગોસ્વામીએ ઘણા ઉપાય બતાવ્યા કે રાજન, आप पुण्य कीजिए, आप ज्ञान लीजिए, आप दान कीजिए, तपस्या कीजिए। ऐसा बहुत एवं घना उपाय सुखदेव गोस्वामी एमने बताया प्रायश्चित माटे, कि जे पण व्यक्तिना पाप थया होय एने प्रायश्चित करी लेवुं जोईए। अने प्रायश्चितनी अंदर आटला उपाय एमने बताव्या, ज्ञान मार्ग बताव्यो, तपस्या, घना उपाय एमने बताव्या। छतां पण परीक्षित महाराजे दरेक उपायने एमने नकार्यो, कारण के परीक्षित महाराज जानता था कि आजना कलियुगनो माणस नहीं तपस्या करी सके, कि नहीं दान करी सकतो, नहीं पवित्रता, तो कलियुगनो माणस आ काय आमांथी एक पण वस्तु नहीं करी शके। एटला माटे परीक्षित महाराज सुखदेव गोस्वामीने वारंवार जे सरल होय अने कलियुगनो माणस जे नानामां नानो अने साधारणमां साधारण व्यक्ति पण आ उपायने करी शके। तो सुखदेव गोस्वामी छेल्ले एमने उपाय बताव्यो कि राजन, उपाय छे कि चित केवल्या भक्त्या वासुदेव परायणा। मात्र भगवान श्री कृष्णनी भक्ति करशे, अरे भक्ति करवानो ज्यारे विचार पण करशे ने, એ વિચાર કરવા માત્રથી એના અનંત કોટી જન્મોના પાપ છે એ બળીને ભસ્મ થઈ જશે।
તો આવી રીતે એમને ભક્તિનો માર્ગ બતાવ્યો પરીક્ષિત મહારાજને કે ભક્તિ જ કરવાથી અન્ય કોઈ માર્ગની અંદર જેટલી પવિત્રતા નથી અને જેટલી હૃદયની શુદ્ધતા અને પવિત્રતા નથી મળતી એ માત્ર ભક્તિ કરવાથી મળે છે. અન્ય કોઈ માર્ગની અંદર પવિત્રતા નથી આવતી. માટે પરીક્ષિત મહારાજ એ ખુશ થઈ ગયા, આનંદિત થઈ ગયા. અને ભક્તિ નાનામાં નાનો માણસ પણ કરી શકે. ભક્તિનો અર્થ આપણે કાલે જાણ્યો કે અહીંયા હું કથા કરું છું, તમે સાંભળો છો, એને ભક્તિ કહેવાય છે. ભગવાનના નામનો જપ કરો, ભક્તિમાં કોઈ મોટી વસ્તુ નથી, પણ મનથી ભગવાનનું નામ લેવું જોઈએ અને હૃદયપૂર્વક કથાનું શ્રવણ કરવું જોઈએ. તો કાલે આપણે નરકથી બચવાના ઉપાય જાણ્યા. આજે આપણે જાણીશું કે દરેક વ્યક્તિને આજે ગુરુની જરૂર છે. સાચું જ્ઞાન લેવું હોય તો એને ગુરુની જરૂરત હોય છે, કોઈ પણ વ્યક્તિની. પણ જોવામાં આવે છે કે આજે સંસારમાં બધા ગુરુઓની કેવી પરિસ્થિતિ છે એ આપ સૌ જણ જાણી જ રહ્યા છો કે અગર આ કળિયુગની અંદર જો આપણને સાચા ગુરુ મળી જાય તો બહુ સૌભાગ્યની વાત છે. તો સદગુરુનું શરણ મળે, સાચા ગુરુનું, તો આ બહુ સૌભાગ્યની વાત છે. કારણ કે આજે કળિયુગની અંદર સાચા ગુરુ મળવા એ જ બહુ કઠિન છે. કારણ કે સાચા ગુરુ આજે સંસારમાં કોઈ જગ્યાએ મળતા જ નથી. તો આજે આપણે ગુરુ કેવા હોવા જોઈએ, ગુરુની શું યોગ્યતાઓ છે, તો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો આવો આપણે કથામાં પ્રવેશ કરીએ. સૌ પ્રથમ જોઈએ કે ગુરુના કેવા લક્ષણ હોવા જોઈએ. ગુરુના જીવનમાં એમનું આચરણ કેવું હોવું જોઈએ, શું શું લક્ષણ હોવા જોઈએ. અને જ્યારે પણ આપણે ગુરુ બનાવીએ, જો તો ગુરુ વગર કોઈ પણ વ્યક્તિ આ સંસાર, આ ભવસાગરની પાર નહીં કરી શકે. માટે ગુરુ બહુ જ જરૂરી છે. આજે સંસારમાં અમુક એવા સંપ્રદાય ચાલે છે જે લોકો કહે છે કે અમારે તો ગુરુની કોઈ જરૂરત નથી, અમે તો ડાયરેક્ટ ભગવાનને મળી જઈશું. અને એવા સંપ્રદાયો આજે ગુરુને દલાલ તરીકે જાણે છે, પણ નથી સમજતા, નથી જાણતા એ લોકો શાસ્ત્રને, અને પાછા ગીતાનો આધાર પણ લે છે, છતાં પણ લોકો સમજી નથી શકતા કે ગુરુની શા માટે જરૂર છે. ભગવાનની જ્યારે આપણે ભક્તિ કરીએ ને, જ્યારે આપણે ભગવાનની ભક્તિમાં લાગીએ ને, તો ભગવાનની સૌથી પ્રથમ જે કૃપા થાય છે ને એ ગુરુના રૂપમાં થાય છે. જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લાગીએ ત્યારે ભગવાન આપણને કોઈ સાચા ગુરુની મેળવી આપે છે. જ્યારે આપણા હૃદયમાં કૃષ્ણ ભક્તિ અથવા ભક્તિ કરવાનો વિચાર આવે ત્યારે ભગવાન એ વિચારને સાચા ગુરુના માર્ગમાં આપણને આપે છે. માટે સદગુરુ હોવા બહુ જરૂરી છે. દરેક વ્યક્તિએ ગુરુ કરવા જોઈએ. કે ગુરુ બિન જ્ઞાન ન હોય. ગુરુ વગર તુલસીદાસજી કહે છે ગુરુ વગર ક્યારેય જ્ઞાન નહીં મળે. કારણ કે સ્વયં ભગવાન પણ જ્યારે અવતાર ધારણ કરીને આવે છે તો સ્વયં ભગવાન પણ ગુરુ ધારણ કરે છે. માટે ગુરુ બહુ જરૂરી છે. તો ગુરુ બનાવતી વખતે ગુરુની પરીક્ષા લેવી જોઈએ. જો આપણો કોઈ અધિકાર નથી ગુરુની પરીક્ષા લેવે, પરંતુ આપણને એટલી તો માહિતી પડે કે હું જે ગુરુનું શરણમાં છું, શું એ ગુરુ મને કોઈ સાચો રસ્તો બતાવી રહ્યા છે, જાણવું બહુ જરૂરી છે. જ્યારે કે આપણે કોઈ સ્કૂલમાં બાળકને દાખલો કરાવીએ તો સ્કૂલ વિશે આપણે જાણીએ છીએ કે સ્કૂલ સરકાર માન્ય છે, એનું શિક્ષણ કેવું છે, પછી આપણે આપણા બાળકને દાખલ કરીએ છીએ.
તો ગુરુનું પણ આપણે ચકાસણી કરવી જોઈએ. સાધારણ જો ભૌતિક જ્ઞાન લેવા માટે પણ આપણે જો આટલી તપાસ કરતા હોઈએ તો આ તો આપણા આત્માની વાત છે. કદાચ જો ખોટા ગુરુ આપણે જો ભટકાઈ ગયા તો નરકના રસ્તે જઈશું. તો માટે ગુરુની પરીક્ષા લેવી બહુ જરૂરી છે. તો સૌ પ્રથમ ગુરુની અંદર 5 યોગ્યતા હોવી જોઈએ. જો તમારે ગુરુ બનાવવા હોય તો ગુરુની અંદર 5 યોગ્યતા હોવી જોઈએ. ધ્યાનથી બધા સાંભળજો. કઈ 5 યોગ્યતાઓ છે જે દરેક ગુરુની અંદર આ હોવી જોઈએ. અને 5માંથી એક પણ જો ન હોય ને તો પણ તમે એ ગુરુ બનવાને લાયક નથી. એને ગુરુના રૂપમાં ન સ્વીકારવા જોઈએ. તો સૌથી પ્રથમ જે યોગ્યતા છે, જે ગુરુની પ્રથમ જે લાયકાત છે એ છે કે એ ભગવાનને તત્વથી જાણતા હોવા જોઈએ. ભગવાનને તત્વથી જાણવાનો અર્થ છે કે સંસારમાં ભગવાન છે કોણ? 33 કરોડ દેવી દેવતાઓ છે, એમાં ભગવાન કોણ છે? આને કહેવાય તત્વથી જાણવા. પછી ભગવાન કોણ છે એની ખબર પડી જાય પછી તો એના વિશે આગળ એનું અધ્યયન કરતા રહેશે અને મૂળ સુધી પહોંચી જશે. પરંતુ સૌ પ્રથમ એમને એ જાણ હોવી જોઈએ કે ભગવાન કોણ છે. બહુ મુખ્ય પોઈન્ટની વાત છે કે ભગવાન કોણ છે આ સંસારમાં. તો આ તત્વથી એમને જાણતા હોવા જોઈએ. શ્રી મહાપ્રભુ કહે છે, કિબા વિપ્ર કિબા ન્યાસી શૂદ્ર કેની નય, યે કૃષ્ણ તત્વે વેતા સેઈ ગુરુ હોય. કિબા વિપ્ર કિબા ન્યાસી શૂદ્ર કેની નય, યે કૃષ્ણ તત્વ વેતા સેઈ ગુરુ હોય. જે ગુરુ ભગવાનને તત્વથી જાણતા હોય, જે ભગવાનને તત્વથી જાણે એ જ વ્યક્તિ ગુરુ બનવાને યોગ્ય છે. તો આ પ્રથમ યોગ્યતા છે ગુરુની. આ ગુરુની અંદર યોગ્યતા હોવી જોઈએ કે એ ભગવાનને તત્વથી જાણતા હોવા જોઈએ. હવે આપણે બીજી યોગ્યતા જોઈએ. બીજી યોગ્યતા એ છે ભક્તો કે એ ગુરુ પોતાની જાતને ક્યારેય ભગવાન ન માનતા હોવા જોઈએ. જ્યારે સંસારની અંદર આજના ગુરુઓની અંદર જો તમે આ વસ્તુ જોશો ને તો લગભગ 99% ગુરુઓ બહાર નીકળી જશે. કારણ કે આજના લગભગ ગુરુઓ બધા પોતાને ભગવાન માનીને બેઠા છે કે હું જ ભગવાનનો અંશ છું, હું જ ભગવાનનો અવતાર છું, હવે મને જ ભગવાન માનો, હું જ ભગવાનના રૂપમાં અહીંયા પ્રગટ થયો છું. હવે ગુરુને આપણે ભગવાન સમાન આપણે માની શકીએ. આજે લોકો કહે છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે લોકો એમ જ કહે છે કે ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહેશ છે, બસ બીજું કોઈ છે જ નહીં. ભક્તો, વ્યાખ્યા થોડી ગલત સમજમાં આવે છે આજના લોકોની. ગુરુ બ્રહ્મા વિષ્ણુની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમની સમાન છે. પણ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી. આ સિદ્ધાંત આપણે સમજવો પડશે. ગુરુ ભગવાનની તુલ્ય છે, ભગવાન સમાન પૂજનીય છે, પણ ભગવાન નથી. આ વસ્તુ ખાસ આપણને સમજવી પડશે. એટલે આજની ગીતાના શ્લોકનો આધાર લઈ અને લોકો એની ગલત વ્યાખ્યા કરે છે. તો ગુરુ પોતાની જાતને ભગવાન ન માનવા જોઈએ. સંસારમાં જોવામાં આવે છે કે ગુરુ પોતાની જાતને ભગવાન માનીને બેઠા છે. હવે એ પોતાની જાતને ભગવાન માને છે, હવે નથી સરખા ચાલી શકતા, રોગોથી શરીર ભરેલું છે, પોતાના પગ પર પણ નથી ચાલી શકતા, જેને વેરચીલ પર બેસાડી અને લાવવામાં આવે છે. એવા ગુરુઓ પોતાની જાતની આજે કેવું ભગવાન છે. અને એવી જગ્યાએ પાછા સારા માણસો જોડાયેલા છે. એવું નથી કે કોઈ મૂર્ખ લોકો એમાં જોડાયેલા છે, નહીં. સારા એજ્યુકેટેડ લોકો જે ભણેલા છે
એ લોકો એમાં જોડાયેલા છે. હવે મને એક વાત સમજણમાં નથી આવતી કે લોકો એમ કહે છે કે શિક્ષણથી સમજણ બુદ્ધિ આવે. ઘણા કહે છે કે ભણતર વગરનો વ્યક્તિ પશુ સમાન છે. તો હવે એ વસ્તુ નથી સમજમાં આવતી કે આવા પંથમાં જ એ ભણેલા લોકો કેવી રીતે લાગ્યા. જે ગુરુએ પોતાની જાતને ભગવાન માનીને બેઠા છે એમના જ પંથની અંદર આવા એજ્યુકેટેડ લોકો લાગેલા છે, તો કેવી રીતે લાગ્યા? તો ભણવાથી તો સમજણ બુદ્ધિ આવે, તો આ કબુદ્ધિ કેવી રીતે આવી? આ કુમતિ કેવી રીતે આવે અંદર? કેવી રીતે તમે આ એવા પાખંડી ગુરુઓના ચંગાળમાં તમે ફસાણા? કેવી રીતે ફસાણા? એક સમજવા જેવી વાત છે. તો ગુરુ પોતાની જાતને ભગવાન ન માનવા જોઈએ. અહીંયા એક એક લાઈન ઉપર કલાક પ્રવચન થઈ શકે, પણ આપણે હજી ઘણું બધું લેવાનું છે. ત્રીજી યોગ્યતા, કે જે પણ પોતાના શિષ્યોને અથવા સમાજને જે કહેતા હોય, જે પ્રવચનની અંદર જે બોલતા હોય, એ પાછું પોતાના જીવનમાં પણ એ આચરણ હોવું જોઈએ. ગુરુના જીવનમાં એ આચરણ હોવું જોઈએ. જે વ્યાસપીઠ ઉપર બેસીને સમાજમાં ભાષણ કરે છે, સમાજમાં જ્ઞાન આપતા ફરે છે, એમના જીવનમાં પણ આ આચરણ હોવું જોઈએ. હવે વ્યાસપીઠ પરથી તમને એમ કે કાંદા લસણ ન ખાવું જોઈએ, માંસ મટન ન ખાવું જોઈએ, શરાબ ન પીવો જોઈએ, પરંતુ સમાજમાં આવી રીતે વાતો કરતા હોય પણ પોતાના જીવનમાં આચરણ નથી હોતું, જોવામાં આવે છે આજે. એવી રીતે એક નાની કથા સંભળાવી દો કે ગામની અંદર એક પૌરાણિક કથા કરતા હતા. તો એ કથાની અંદર એમને કહ્યું કે કાંદા લસણ ન ખાવું જોઈએ. અને એ સમયે એવી ઘટના બની કે પૌરાણિક જે કથાકાર હતા એ પોતાની પત્નીને સાથે લઈને ગયેલા. આમ તો ક્યારે લઈને ન જતા, પણ ખબર નહીં એ દિવસે એ સાથે લઈને ગયા પોતાની પત્નીને. તો એમને કથામાં કહ્યું કે કાંદા લસણ ન ખાવા જોઈએ. કાંદા લસણ તો માંસની અને હાડકાની એક બનેલી પ્રકૃતિ છે, તો એ વર્જિત છે. વૈષ્ણવોને જેની ભક્તિ કરવી હોય, જેની ભક્તિમાં પ્રગતિ કરવી હોય, તો એમને આવા તમોગુણી ખોરાક ન લેવા જોઈએ. આવી રીતે એમની કથામાં વાત કરી. તો એ વાત એમની પત્ની સાંભળી ગયા. એમની પત્નીને લાગી, ઓહો, હું તો કેટલા સમયથી મારા પતિદેવને હું તો આ કાંદા લસણના ડબલ વઘાર કરીને ખવડાવું છું. આ તો બહુ મોટી હું તો ભૂલ કરું, હું તો પાપ કરું છું. ભગવાન, આજ પછી હું ક્યારેય મારા પતિને કાંદા લસણનું વસ્તુ હું ક્યારેય નહીં બનાવું. તો એ ઘરેથી જ્યારે કથા ચાલુ હતી, કથાનો સમય અંત સમય જ્યારે હતો, કથા પૂરું થવાનો સમય, તો થોડા સમય પહેલાં એમની પત્ની ઘરે નીકળ્યા રસોઈ બનાવવા માટે. તો એમને કાંદા લસણ વગરની રસોઈ બનાવી, બહુ સુંદર રસોઈ બનાવી એમને. ભગવાનને ભોગ પણ લગાવી. જ્યારે કથાકાર આવે એમના પતિદેવ અને આવીને જ્યારે જમવા બેઠા, તો જેવો કોળિયો મોઢામાં નાખ્યો તો થૂ કરીને એમને થૂકી દીધો કે આ શું બનાવ્યું છે તે. એટલે એમની પત્નીને કહ્યું કે પ્રભુ, તમે આજે કથામાં કહ્યું કે કાંદા લસણ ન ખાવું જોઈએ, તો હું તો આટલા દિવસથી તમને ખવડાવતી હતી, તો હું તો પાપ કરતી હતી ને, એટલા માટે આજે તમારા માટે હું સાત્વિક ભોજન બનાવ્યું છે, મસ્ત. અરે ગાંડી, એમના પતિએ એમની પત્નીને કહ્યું, એ કથાકારે, અરે ગાંડી, અરે કાંદા લસણની જે વાતો છે તો સમાજના લોકો માટે છે, મારા માટે તો ડબલ વઘાર કરીને બનાવતો. મને આવું બધું નથી ભાવતું, લે આ પાછો લઈ જા. એટલે કથાનું તાત્પર્ય એ છે, સારાંશ એ છે કે આજે ગુરુઓ, કથાકારો બધા સમાજની આવી વાતો કરતા હોય પણ પોતાના જીવનની અંદર આચરણ નથી હોતું. એટલે જે પણ વાત કરે છે પોતાના જીવનમાં આચરણ હોવું જોઈએ. આ ત્રીજી યોગ્યતા હતી. હવે ચોથી યોગ્યતા એ છે કે એમની દરેક ઇન્દ્રિય એમના વશમાં હોવી જોઈએ.
ઇન્દ્રિયનો અર્થ થાય વાચો વેગમ મનસ ક્રોધ વેગમ જીવાજ વેગમ ઉદરોપસ્થ વેગમ એતાન વેગાન યો વિષહેત ધીર સર્વામ અપિમામ પૃથ્વીમ સ શિષ્યાત. એ ગુરુને પોતાની વાચો વેગમ એટલે વાણી પર એની કંટ્રોલ હોવો જોઈએ, મન એટલે મન ઉપર કંટ્રોલ હોવો જોઈએ, ક્રોધ એટલે ક્રોધ પર એમનો કંટ્રોલ હોવો જોઈએ, જીવા પર એમનો કંટ્રોલ હોવો જોઈએ. તો આ ઇન્દ્રિયો પર એમનો કંટ્રોલ હોવો જોઈએ. એ ઇન્દ્રિયો એમની વશમાં હોવી જોઈએ. ગોસ્વામી હોવા જોઈએ. આજે બધા ગોસ્વામી લખાવે છે, પણ હવે ગોનો અર્થ થાય ઇન્દ્રિય અને સ્વામીનો અર્થ છે સ્વામી, એટલે ઇન્દ્રિયોના સ્વામી. પણ આજે તો ગોસ્વામીની જગ્યાએ ગોદાસ બનીને બેઠા છે બધા, ઇન્દ્રિયોના દાસ બનીને. એટલે જે પણ એમની ઇન્દ્રિયો છે એમના વશમાં હોવી જોઈએ. ગુરુ ક્યારેક ક્રોધ ન કરવો જોઈએ. હા, ક્રોધ કરી શકે છે, પોતાના શિષ્ય ઉપર ક્યારેક ક્યારેક ક્રોધ કરે છે અને ક્રોધ યોગ્ય પણ છે. તમે આપણે જ્યારે સ્કૂલમાં ભણવા જઈએ છીએ, શિક્ષક ક્યારેક ક્રોધ કરે છે, ફટકારે પણ છે, પણ એ આપણા કલ્યાણ માટે હોવું જોઈએ, ડરાવવા માટે નહીં. પણ આજે તો ડરાવવા માટેની બધી વાતો ચાલી રહી છે. યજમાનો બિચારા ડરતા હોય છે અને એવા પાખંડી લોકો આમ ક્રોધમાં ચારે જોયું તો જાણે એમાં હળકતા જ હોય, એવા ક્રોધમાં ફરતા હોય છે. ગુરુ હંમેશા સરળ હોવા જોઈએ. સાધુ એકદમ નમ્ર હોય. તૃણાદપી સુનિચે ન તરોરપી સહિષ્ણુના. ઘાસના તણકલા કરતાં પણ નરમ હોવા જોઈએ. તો કહે છે કે ઇન્દ્રિયો એમના વશમાં હોવી જોઈએ, ક્યારેય ક્રોધ ન કરવો જોઈએ, જીવા પર મન પર એમનો કંટ્રોલ હોવો જોઈએ. પછી કહે છે પાંચમી યોગ્યતા કે એ 4 સંપ્રદાય અંતર્ગત હોવા જોઈએ. ભગવાન દ્વારા 4 સંપ્રદાય બનાવવામાં આવ્યા હતા: કુમાર સંપ્રદાય, શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય અને બ્રહ્મ સંપ્રદાય. કુમાર સંપ્રદાયનો છે જે ભગવાન બ્રહ્માજીના 4 પુત્ર છે કુમાર, એમને ભગવાને જ્ઞાન આપ્યું તો એમનાથી એક સંપ્રદાય થયો. ભગવાને લક્ષ્મીજીને જ્ઞાન આપ્યું તો શ્રી સંપ્રદાય બન્યો. ભગવાને શિવજીને જ્ઞાન આપ્યું તો રુદ્ર સંપ્રદાય બન્યો. અને ભગવાને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું એટલે બ્રહ્મ સંપ્રદાય બન્યો. બ્રહ્મ, રુદ્ર, ગૌડી સંપ્રદાય. તો આ 4 સંપ્રદાયની અંતર્ગત હોવા જોઈએ. અને ચારેયના આચાર્ય છે. જેવી રીતે કુમાર સંપ્રદાય છે એમના આચાર્ય છે નિંબાર્કાચાર્ય. જે શ્રી સંપ્રદાય છે એમના આચાર્ય છે રામાનુજાચાર્ય. અને રુદ્ર સંપ્રદાય છે એમના વિષ્ણુ સ્વામી અને વલ્ભાચાર્યજી, જે પુષ્ટિ માર્ગ છે. એમાંથી પણ તમે ગુરુ બનાવી શકો છો. અને છેલ્લો છે બ્રહ્મ, રુદ્ર, ગૌરી સંપ્રદાય, જેમાં આ જે અમારો ઇસ્કોન સંપ્રદાય છે એ બ્રહ્મ, રુદ્ર, ગૌરી સંપ્રદાયમાં આવે છે. જે બ્રહ્માજીને ભગવાને જ્ઞાન આપ્યું એ પરંપરામાં અમે છીએ. તો આવી રીતે 4 સંપ્રદાય અંતર્ગત હોવા જોઈએ. હા, 4 સંપ્રદાયથી અલગ પણ જો કદાચ હોય, પણ એ ભગવાનના પૂર્ણ ભક્ત, પૂર્ણ શરણાગત હોવા જોઈએ, તો તમે એનું શરણ ગ્રહણ કરી શકો છો. બાકી 4 સંપ્રદાય અંતર્ગત જ ગુરુને માનવા જોઈએ, કારણ કે એ ભગવાનથી ડાયરેક્ટ જ્ઞાન આવ્યું છે એમની પાસે, એટલે શુદ્ધ અને પવિત્ર જ્ઞાન છે. એટલા માટે 4 સંપ્રદાયનો અંતર્ગત ગુરુને બનાવવા જોઈએ. હવે ગુરુ શા માટે જરૂરી છે એ આપણે થોડી આગળ ચર્ચા કરીએ, પણ આજે થોડી વિશેષ ચર્ચા કરી લઈએ કે ગુરુ શા માટે જરૂરી છે. જેવી રીતે મેં પહેલાં કહ્યું કે આજે લોકો કહે છે કે ગુરુની અમારે કોઈ જરૂર નથી, અમે તો ડાયરેક્ટ ભગવાન પાસે પહોંચી જઈશું. પણ જ્યારે આપણે સામાન્ય ભૌતિક જ્ઞાન લેવા જ્યારે આપણે સ્કૂલમાં જઈએ છીએ, તો સ્કૂલમાં શા માટે જઈએ છીએ આપણે? પુસ્તકો તો બધી આપણી પાસે છે ને, આપણે ઘરે ભણી શકીએ છીએ, તો પુસ્તકો આપણી પાસે બધી જ છે, છતાં પણ આપણે સ્કૂલમાં શા માટે જઈએ છીએ? કારણ કે પુસ્તકમાં રહેલું જે જ્ઞાન છે એ આપણને ગુરુ સમજાવી શકે, માટે આપણે સ્કૂલમાં જઈએ છીએ. જરૂરી છે ને. બાકી પુસ્તકો તો આપણી પાસે ક્યાં નથી, આપણે વાંચીને પણ પરીક્ષા આપી શકીએ છીએ ને. પણ નહીં, આપણે સ્કૂલમાં સામ ભણવા જઈએ છીએ. એક જે જ્ઞાન છે કિતાબોની અંદર, બુકોની અંદર, એ આપણને ગુરુ સમજાવશે. તો એવી જ રીતે આ શાસ્ત્ર એને સમજવા માટે ગુરુની જરૂર છે.
ડાયરેક્ટ તમે નહીં સમજી શકો. તમે વાંચી શકશો પણ એ શાસ્ત્ર, એ શ્લોક શું કહેવા માગે છે એને સાચો અર્થ નહીં સમજણમાં આવે. અને આજે થઈ પણ એવું રહ્યું છે. મેં કહ્યું ને કે શ્લોકોનો અનર્થ કરે છે, ખોટી વ્યાખ્યા કરે છે એમની શ્લોકોની. માટે યોગ્ય ગુરુની જરૂર છે. જેવી રીતે કે તમે કોઈ સ્થળ પર ફરવા જાઓ અને એ સ્થળમાં તમે કયા સ્થળની શું મહિમા છે તમારે જાણવું હોય તો તમારી સાથે ગાઈડ્સને લઈ જવા પડે, તો તમને કયા સ્થળની શું મહિમા છે તમને સમજાવે. એવી જ રીતે કયા શ્લોક, કઈ કથા, એનો સાર શું છે એ આપણને માત્ર ગુરુ સમજાવી શકીએ. બાકી આપણે ક્યારેય નહીં જઈ શકીએ. આપણા મનમાં જો એ વહેમ હોય કે હું ડાયરેક્ટ ગુરુ પાસે પહોંચી જઈશ તો સૌથી મોટો વહેમ છે, મગજમાંથી કાઢી નાખવો જોઈએ. કોઈ નહીં જઈ શકે. તુલસીદાસજી કહે છે કે ગુરુ બિન જ્ઞાન ન હોય, એટલે ગુરુ વગર જ્ઞાન ન થાય, સાચું જ્ઞાન ન થાય એટલે ભગવાન પાસે નહીં જઈ શકે. સીધો અને સરળ માર્ગ છે, સીધી વાત છે. માટે ગુરુની જરૂર છે. એક બીજું પણ સુંદર ઉદાહરણથી આપણે સમજીએ કે તમે જ્યારે બીમાર થયા હોય, હોસ્પિટલમાં જાઓ તો ડૉક્ટર તમને તપાસ કરે, ઇન્જેક્શન આપવાનું તો ઇન્જેક્શન પણ આપે અને સાથે તમને થોડી દવા પણ આપે છે. અને દવા કેવી રીતે લેવી એની પરચી પણ તમને લખીને આપશે કે ભાઈ તમે આ રીતે સવારમાં 2 ગોળી, બપોરની 2 જમ્યા પહેલાંની, 3 જમ્યા પછીની, સૂતા પહેલાંની દવા, સૂતા પછીની દવા. એટલે આવી રીતે તમને એક પરચી બનાવીને ડૉક્ટરે આપી હોય. અને જો ઘરે આવી આપણા અહંકારમાં આપણે એમ કે મને બધું ખબર પડી ગઈ છે અને જો ચિઠ્ઠી ફાડી નાખી તો શું થશે? આપણે એ ચિઠ્ઠી ફાડી નાખી તો પછી દવા આપણે કેવી રીતે લેવી નહીં ખબર પડે ને, સમજણમાં નહીં આવે. અને પછી ખોટી દવા લેવરાઈ જશે. બપોરની લેવાની સવારે લેવરાઈ જશે, સવારની સાંજે લેવરાશે અને સાંજની સવારે લેવરાશે. તો શું થશે? પછી દવા જે અસર કરવી જોઈએ, જો રોગ ઉપર એ પ્રતિકારક શક્તિ છે એ નહીં આપી શકે. કદાચ વિપરીત પણ પરિસ્થિતિ થઈ શકે. માટે આપણને કાગળ સાચવવું બહુ જરૂરી છે. તો કહેવાનો મારો અર્થ છે કે ગુરુ જ આપણને સાચો રસ્તો બતાવી શકે છે કે આપણે જે રસ્તે જઈ રહ્યા છીએ એ સાચો છે કે ખોટો છે એ આપણને માત્ર ગુરુ સમજાવી શકે છે. આજે આપણે 2 ગુરુ વિશે ચર્ચા કરીશું. એક છે પાખંડી ગુરુ અને એક છે સાચા ગુરુ. હવે પાખંડી ગુરુ અને સાચા ગુરુ, હવે આ વસ્તુ કેમ પડે? સાચા ગુરુ શું કામ કહેવા પડે? કારણ કે આજે પાખંડી ગુરુઓ વધી ગયા છે. પોતાની જાતને જ ભગવાન માને છે. એમ કહે છે કે મારો જ ફોટો ઘરમાં લાવો, મારી જ પૂજા કરો, મને જ ભોગ લગાવો. તો ભાઈ બધું તને જ કરવાનું હોય તો બધું તું જ કર ને, હે ને? તો આવા પાખંડી અને સાચા ગુરુ છે. તો સાચા ગુરુની શું વ્યાખ્યા છે અને પાખંડી ગુરુની શું વ્યાખ્યા છે? આપણે સામાન્ય એક ઉદાહરણથી સમજીએ કે પહેલાં ઘીના ડબ્બા આવતા તો એના ઉપર માત્ર ઘી જ લખેલું આવતું. દેશી ગાયનું ઘી અથવા ભેંસનું ઘી એવી રીતે લખીને આવતું. પણ આજે એ ડબ્બા ઉપર શુદ્ધ ઘી લખવું પડે છે, પ્યોર ઘી. તમે વાંચ્યું છે ડબ્બા ઉપર પ્યોર ઘી લખેલું હોય છે. એ પ્યોર શા માટે લખવું પડે છે? કયો? કારણ કે આજે સંસારની અંદર ડુપ્લિકેટ પણ ઘી બની રહ્યા છે, નકલી ઘી બની રહ્યા છે, હે ને? તો એટલા માટે એમને આ પ્યોર ઘી, શુદ્ધ ઘી લખવું પડે છે. તો એટલા માટે સાચા ગુરુ અને પાખંડી ગુરુ કહેવું પડે છે, આ વાત કહેવી પડે છે. બાકી ગુરુ હોય, એમાં સાચા અને પાખંડીની ક્યાં વાત જ આવે છે? પરંતુ આજે આવા પાખંડી ગુરુ છે એટલા માટે આ સાચા અને પાખંડી વાત કરવી પડે છે. તો જ્યારે આપણે ગુરુ બનાવતા હોઈએ, આપણે જ્યારે બજારમાં જઈએ, કોઈ માટલી ખરીદીએ અથવા ઓલી રોટલી બનાવવાની માટીની તવી આવે છે, જ્યારે આપણે વસ્તુ લઈએ છીએ, ખરીદીએ છીએ, તો માટલાની ઉપર આમ ટકોરા મારીને આપણે ચેક કરીએ છીએ કે મટકી કાચી છે કે પાકી છે, હે ને? જોઈએ છીએ, આપણે તપાસ કરીએ છીએ.
તો જો એક સાધારણ આપણે એક વસ્તુ પણ ખરીદતા હોય, બરાબર ચેક કરતા હોય, કોઈ વસ્તુ બીજી લેવા જઈએ આપણે તો એક્સપાયર ડેટ જોઈએ છીએ આપણે કે ભાઈ એક્સપાયર તો નથી થઈ ગયું ને. તો આટલી જો સાધારણ વસ્તુ લેવા માટે આપણે આટલી ચકાસણી કરતા હોઈએ, તો જ્યારે આપણે ગુરુ બનાવતા હોઈએ તો આ વસ્તુ કેમ કરવામાં નથી આવતી? શું કામ કોઈ પાખંડી કહી દે કે તમારે આમ કરવાનું છે, તો શું કામ આપણે કરીએ છીએ? કેમ એમની તપાસ નથી કરતા? કેમ એમની પરીક્ષા નથી લેતા? અરે ભક્તો, જો આપણે પરીક્ષા નહીં લઈએ ને તો ક્યારે એક સમય એવો હશે કે આપણે નરકમાં સડેલા પડ્યા હશું નરકમાં, અને સાથે ગુરુ પણ નરકમાં હશે. પહેલા ગુરુ નરકમાં જશે, પછી ચેલોય નરકમાં જશે, અને જ્યારે નરકમાં ભેગા થશે એટલે બંને જણ લડાશે. પેલો શિષ્ય કહે છે કે ગુરુદેવ તમે અહીંયા નરકમાં કેમ? એટલે પેલો ગુરુ કહે તારા લીધે, તું હરખું નામ ન જપ કર્યું. તારે પેલો ચેલો કહે છે તારા લીધે હું નરકમાં આવ્યો, કારણ કે તે મને સાચો રસ્તો જ ન બતાવ્યો. એમ કરીને બંને જણ નરકમાં ઝઘડાશે. કહેવાનો અર્થ છે કે સાચા ગુરુ બહુ જરૂરી છે. નારદ પંચરાત્રમાં એક બહુ સુંદર શ્લોક છે. સહ ગુરુ પરમો વેરી ભ્રષ્ટમ વર્તમાન પ્રદર્શયતા તત જન્મ નાશમ કુરુતે શિષ્ય હતામ ભવેત ધ્રુવમ. જે ગુરુ પોતાના શિષ્યને સાચો રસ્તો નથી બતાવતો, સાચા માર્ગ નથી બતાવતો, ભગવાનની ભક્તિ નથી આપતો, પોતાની જો ભગવાન માનીને બેઠો છે, તો એ ગુરુ શિષ્યનો હત્યારો છે. નારદ પંચરાત્રની અંદર આ શ્લોક આવેલો છે. તમે ખોલી શકો ને વાંચી શકો છો કે જે ગુરુ પોતાના શિષ્યને સાચો માર્ગ નથી બતાવતો, એ ગુરુ પોતાના શિષ્યને હત્યા કરનારો છે, હત્યારો છે, પાપી છે, કે એને સાચો માર્ગ નથી બતાવતો. અને આજે ઘણા લોકોને આવા ખોટા ગુરુ મળી ગયા હોય, અને અમે એમને કહીએ છીએ કે હવે તમને કદાચ આવા ખોટા ગુરુ ભટકાયા હોય તો તમે સાચા ગુરુનું શરણ તમે લઈ શકો છો, નવા ગુરુ બનાવી શકો છો. પણ આજે લોકોને એક ડર છે, કારણ કે પાખંડીય લોકોએ એવી ડર મગજની અંદર ઘુસાડી દીધો છે કે ગુરુ ના બદલાય. બસ જે એકવાર જે ગુરુ કરી દીધા, બસ બીજા ગુરુ ક્યારેય ન બદલાય. આવી પાખંડી લોકોએ મગજની અંદર બીક ગાલી દીધી છે, ડર ગાલી દીધો છે. પરંતુ હરિભક્તિ વિલાસની અંદર એક શ્લોક છે, જો આપણે સમજીએ એને. અવૈષ્ણવ ઉપદેષ્ટન મંત્રેણ નિરયમ વ્રજેત યુનશ્ય વિધિનામ સમ્યક ગ્રાહીયત વૈષ્ણવાત ગુરુ. ફરીથી વાર શ્લોક વાંચી લો. અવૈષ્ણવ ઉપદેષ્ટન મંત્રેણ નિરયમ વ્રજેત પુનશ્ય વિધિનામ સમ્યક ગ્રાહીયત વૈષ્ણવાત ગુરુ. આપણને જો ખોટા ગુરુ ભટકાયા હોય, આપણા જીવનમાં જો ખોટા ગુરુ ભટકાયા હોય, તો ફરીથી આપણે વિધિપૂર્વક કોઈ વૈષ્ણવને ગુરુના રૂપમાં આપણે સ્વીકાર કરી શકીએ છીએ. આ સામા લખ્યું છે હરિભક્તિ વિલાસની અંદર કે જો આપણને ખોટા ગુરુ ભટકાયા તો આપણે સાચા ગુરુનું શરણ આપણે ગ્રહણ કરી શકીએ. માટે ગુરુ ન બદલાય એ મગજમાંથી વહેમ કાઢી નાખવાનો. જો આપણને ખોટા ગુરુ ભટકાયા છે, આપણે વિધિપૂર્વક નવા ગુરુ આપણે વૈષ્ણવને કોઈ એનું શરણ આપણે ગ્રહણ કરી શકીએ, એને ગુરુ બનાવી શકીએ છીએ. માટે ગુરુ બદલાય. જો ખોટા ગુરુ ભટકાણા તો બદલાવી શકો છો, નિસંદેશ આપણે શાસ્ત્ર પ્રમાણ છે. હવે આપણે આ બધી ગુરુની લાયકાત જોઈએ કે ગુરુની અંદર કઈ કઈ લાયકાતો હોવી જોઈએ. હવે ગુરુની લાયકાત તો ખાલી આપણે ગુરુની જ પરીક્ષા નથી લેવાની, શિષ્યની પણ લાયકાત હોવી જોઈએ. આપણે પોતાની જાતને પણ જોવાની છે કે હું શિષ્ય બનવાની લાયક છું કે નહીં, મારી અંદર કઈ કઈ ભૂલો છે, કઈ ખૂબીઓ છે, એ શિષ્ય પણ પોતાની અંદર ઝાંખીને જોવું જોઈએ. તો આવો આપણે જોઈ લઈએ શિષ્યની શું લાયકાત હોવી જોઈએ. શિષ્યની સૌ પ્રથમ લાયકાત છે વિનમ્રતા. શિષ્યની અંદર નમ્રતા હોવી જોઈએ, વિનમ્રતા હોય, વિશેષ નમ્રતા. નમ્રતા નહીં, વિશેષ નમ્રતા, એને કહેવાય વિનમ્રતા.
બીજી છે શરણાગત હોવો જોઈએ, પૂર્ણપણે, જરાય પણ એના મનની અંદર સંશય ના હોવો જોઈએ, પૂર્ણ રીતે ગુરુના શરણાગત હોવો જોઈએ. ત્રીજી યોગ્યતા સેવા, ગુરુની સેવા કરતો હોવો જોઈએ. મનની અંદર જરા પણ એવો ભાવ ન લાવવો જોઈએ, માત્ર સેવા. ચોથી યોગ્યતા છે જિજ્ઞાસુ. ભક્તો, આ બહુ ઉત્તમ વસ્તુ છે, જિજ્ઞાસુ. વિનમ્ર પણ હોઈ શકીએ, શરણાગતિ પણ આજે હોય છે અને સેવા પણ કરતા હોય છે, પણ જિજ્ઞાસુ નથી હોતા. આ બહુ જ મોટી દુઃખની વાત છે. જિજ્ઞાસુનો અર્થ થાય આપણે જિજ્ઞાસા કરવી, પ્રશ્ન પૂછવો કે ગુરુજી આ વસ્તુ કેમ આમ છે, ગુરુજી મારા જીવનનું સાચું લક્ષ્ય શું છે, આ સંસારમાં ભગવાન કોણ છે, આવી જિજ્ઞાસા કરવી જોઈએ. હું કોણ છું, આવી જિજ્ઞાસાઓ કરવી જોઈએ. તો જિજ્ઞાસુ હોવો જોઈએ. ભગવદ્ ગીતાની અંદર બહુ સુંદર શ્લોક છે, તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનમ તત્વદર્શિના. શિષ્ય વિનમ્ર ભાવથી શરણાગત થઈ ગુરુની સેવા કરી અને ગુરુ ભક્તિ, ભગવાનની ભક્તિ કરી અને જિજ્ઞાસા કરવી જોઈએ. કેવી રીતે? નમ્રતા ભાવથી, યોગ્ય સમય જોઈ અને ગુરુને પ્રશ્ન પૂછવો જોઈએ કે ગુરુ, હું કોણ છું, સંસાર ભગવાને કેમ આ સંસારની રચના શા માટે ભગવાને કરી છે, લોકોનું મૃત્યુ કેમ થાય છે, આવા જિજ્ઞાસા કરવી જોઈએ. તો આ 5 યોગ્યતા શિષ્યની છે. કઈ કઈ? વિનમ્રતા હોવી જોઈએ, શરણાગતિ હોવી જોઈએ, સેવા ભાવ હોવો જોઈએ અને ભક્તિ હોવી જોઈએ, કૃષ્ણ ભક્તિ અને જિજ્ઞાસુ હોવું જોઈએ. આ 5 યોગ્યતા શિષ્યની અંદર હોવી જોઈએ. આજે જોવામાં આવે છે કે પહેલા તો શિષ્યો ગુરુની શરણ લે, પહેલા ગુરુના ચરણમાં આવે અને પછી ગુરુના માથે ચડીને બેઠા હોય. ગુરુને ફોન કરીને બોલાવે, ગુરુજી જલ્દી આવો અહીંયા. ગુરુની શરણમાં જવું જોઈએ. તો આ થઈ શિષ્યની યોગ્યતાઓ. હવે ગરુડ પુરાણની અંદર સુત ગોસ્વામી આગળ વાત કરે છે, હે સોનકજી, જે ગરુડ પુરાણને બ્રહ્માજી અને શિવજીએ ભગવાન વિષ્ણુ પાસેથી જે સાંભળ્યું છે અને વેદ વ્યાસે બ્રહ્માજી પાસે સાંભળ્યું છે અને વેદ વ્યાસજી પાસેથી મેં સાંભળ્યું છે, એ જ ગરુડ પુરાણ હું તમને કહી રહ્યો છું, એ જ હું તમને સંભળાવી રહ્યો છું. તો આ પુરાણમાં મન્વંતર, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, દાન ધર્મ, રાજ ધર્મ, વ્યવહાર, વ્રત, આયુર્વેદ, પ્રલય, ધર્મ, કામ, અર્થ, ઉત્તમ જ્ઞાન અને વિષ્ણુની લીલાઓથી પરિપૂર્ણ છે. આ ગરુડ પુરાણની અંદર આટલું વર્ણન કરેલું છે. તો અને નરકનું વર્ણન છે. નરકનું વર્ણન આપણે બહુ વિસ્તારથી જોઈ લીધું. હવે સૌ પ્રથમ સૃષ્ટિની વર્ણનની વાત કરે છે અને આપણે થોડું સંક્ષિપ્તમાં જાણી લઈએ સૃષ્ટિનું જે વર્ણન છે કે સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે થયું એની ઉપર આપણે ઝાંખી નાખી દઈએ. સૌથી પહેલા ભગવાન વિષ્ણુ પોતાની નાભીમાંથી બ્રહ્માજીને પ્રગટ કરે છે અને બ્રહ્માજીને ભગવાને આદેશ કર્યો કે આપ સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજીને સૃષ્ટિ રચયિતા કહેવામાં આવે છે. તો બ્રહ્માજીએ પોતાના ડાબા અંગૂઠામાંથી દક્ષજીને અને જમણા અંગૂઠામાંથી એમના પત્નીને પ્રગટ કર્યા બ્રહ્માજીએ. તો સૌ પ્રથમ બ્રહ્માજીને નાભીમાંથી પ્રગટ કર્યા ભગવાને આદેશ આપ્યો કે આપ સૃષ્ટિની રચના કરો. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના 3 કાર્ય કયા છે? બ્રહ્માજીનું કાર્ય છે સૃષ્ટિની રચના કરવી, ભગવાન વિષ્ણુનું કાર્ય છે પાલન કરવું અને શિવજીનું કાર્ય છે આ સંસારની અંદર પ્રલય લાવવો, સંહાર કરવો. આ શિવજીનું કાર્ય છે.
તો ભગવાન શ્રી હરિ કહે છે આગળ કે સર્વપ્રથમ હું મહત તત્વને ઉત્પન્ન કરું છું. દક્ષની અને એમની વાત આગળ આવશે, થોડી આપણે વહેલા લેવાઈ ગઈ પણ પછી વાત આવશે. તો શ્રી હરિ કહે છે કે સૌથી પહેલાં હું મહત તત્વને ઉત્પન્ન કરું છું અને આ મહત તત્વ બ્રહ્મનો વિકાર છે. આ ગરુડ પુરાણની અંદર ભગવાન કહે છે કે આ મહત તત્વ જે છે એ બ્રહ્મનો વિકાર છે અને એમાંથી 5 તન માત્રા પ્રગટ થાય છે. 5 તન માત્રા: રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. આ 5 છે તન માત્રા. આ એમાંથી ઉત્પન્ન થાય છે અને આને ભૂત સર્ગ કહે છે. અને આ પંચ તન માત્રામાંથી મહાભૂત ઉત્પન્ન થાય છે. મહાભૂતો ઉત્પન્ન થાય છે, જેવા કે અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ. આ 5 તત્વો ઉત્પન્ન થાય છે. અને ત્રીજી વાત કરે છે કે ત્રીજો વૈકારિક સર્ગ છે. ત્રીજો વૈકારિક સર્ગ છે જેમાંથી કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયો છે, એમાંથી ઉત્પન્ન થાય છે. અને એવી જ રીતે આ સંસારની અંદર વૃક્ષો, પર્વતો, પશુ પક્ષીઓ એ પણ આમાંથી પ્રગટ થાય છે. એવી જ રીતે એમની પણ ઉત્પત્તિ થાય છે. આ ભગવાને સૃષ્ટિની રચના કેવી રીતે થઈ એનું વર્ણન કર્યું. હવે ભગવાન શ્રી હરિજી આગળ કહે છે કે કમલ યોની બ્રહ્માના જમણા અંગૂઠામાંથી દક્ષને અને ડાબા અંગૂઠામાંથી તેમની પત્નીને જન્મ આપ્યો. દક્ષ અને એમને પત્ની બંનેનો જન્મ આપ્યો બ્રહ્માજીએ. ત્યાર પછી હે શિવ, આ ભગવાન હરિ શિવજીને આ બધી કથા સંભળાવી રહ્યા છે અને કહે છે કે હે શિવ, બ્રહ્માએ પોતાના જેવા ગુણવાળા સ્વયંભૂ મનુને પ્રગટ કર્યા અથવા જન્મ આપ્યો. બ્રહ્માજીએ પોતાના સ્વભાવવાળા સ્વયંભૂ મનુને પ્રગટ કર્યા. હવે જમણા હાથેથી મનુજીને પ્રગટ કર્યા અને ડાબા હાથેથી શત્રુપાને પ્રગટ કર્યા. અને બ્રહ્માજીને આ બંનેને મૈથુનની સૃષ્ટિ પ્રારંભ કરવાનું કહ્યું કે તમે બંને મૈથુનની સૃષ્ટિ પ્રારંભ કરો. આ બંને મૈથુનની સૃષ્ટિ પ્રારંભ કરી તો એમના સૌથી પ્રથમ જે પુત્ર છે એ ઉત્તાનપાદ થયા. ઉત્તાનપાદની 2 પત્નીઓ, સુનીતિ અને સુરુચિ. અને સુનીતિનો પુત્ર મહારાજ ધ્રુવ અને સુરુચિના પુત્ર છે ઉત્તમ. બહુ સુંદર કથા છે એમની, પણ ક્યારેક સમય હશે તો કહેશું. પણ સંક્ષિપ્તમાં એટલું જ આપણે જાણી લઈએ કે ધ્રુવ મહારાજની બહુ સુંદર કથા છે. 4 વર્ષની અંદર જ એમને ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. એમની માતાએ એમને કટુ વચન કીધા, એમની સોતેલી માતાએ. બહુ વિસ્તારથી કથા છે. પણ જો કોઈ ભક્તોએ ધ્રુવ મહારાજની કથા જો વિસ્તારથી જાણવી હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. આપણે ધ્રુવ મહારાજની 7 દિવસ સુધી વિસ્તારથી કથા કરી શકીએ. ધ્રુવ મહારાજ છે, પ્રહલાદ મહારાજની છે, ચિત્રકેતુ મહારાજ છે, ગજેન્દ્ર મોક્ષ છે, કુંતી સ્તુતિ છે. આવી એક પ્રસંગ ઉપર 7 દિવસ સુધી આપણે કથા કરી શકીએ અને વિશેષ રૂપે આપણે એની જાણી પણ શકીએ. તો ધ્રુવ મહારાજની એમને 4 વર્ષની અંદર ભગવાનની પ્રાપ્તિ કરી અને એમને એક મંત્રનો જપ કર્યો હતો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે આ મંત્રો પર આપણે ચર્ચા કરી લઈએ કે ધ્રુવ મહારાજ સતયુગમાં થયા અને એમને મંત્રનો જાપ કર્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અર્થાત વાસુદેવાય એટલે વાસુદેવનો અર્થ થાય વસુદેવના પુત્ર વાસુદેવ. તો ઘણા લોકો કહે છે કે કૃષ્ણ તો બીજાના અંશ છે, એમ કે ભગવાન નથી, વિષ્ણુના અંશ છે. જો બંને તત્વ એક જ છે, ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ, પણ મૂળ કૃષ્ણ છે. એ આજે આપણે સમજી લઈએ. જેવી રીતે ધ્રુવ પ્રહલાદ મહારાજે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કર્યું, તો કૃષ્ણ થયા દ્વાપર યુગમાં અને ધ્રુવ મહારાજ સતયુગમાં થયા. તો આ મંત્ર કેવી રીતે ત્યારે પહોંચ્યો? તો કહેવાનો અર્થ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ મૂળ છે અને ધ્રુવ મહારાજે એમના જ મંત્રનો જપ કર્યો. તો ધ્રુવની માતાએ
ધ્રુવ અને એમની માતા ઉપર ઘણા ઘણા કષ્ટ આવે છે. બહુ સુંદર કથા છે, પરંતુ સમય નથી અત્યારે આપણી પાસે, એટલી કથાને આપણે ક્યારેક સપ્તાહ લેશું તો એની અંદર વિસ્તારથી કથા કરીશું. તો ત્યારબાદ પ્રહલાદ મહારાજનું ચરિત્ર આવે છે. પ્રહલાદ મહારાજનું ચરિત્ર પણ બહુ અદ્ભુત છે. પ્રહલાદજી એક સુંદર આ સંસારના જે માતાઓ પિતાઓ છે એમને બહુ સુંદર સંદેશ આપ્યો છે. કારણ કે આજના માતાઓ પિતાઓ પોતાના સંતાનને ભક્તિમાં લગાવતા અચકાય છે. એમ કહે છે કે આ ઉંમર થોડી છે ભક્તિ કરવાની. અરે ભક્તિ તો ગળપણમાં થાય. હવે એ જ માતા પિતાને પૂછો કે તમે અત્યારે ભક્તિ કરી રહ્યા છો? કહે છે કે બેટા હવે તો ચલાતું નથી. તો શું મૂર્ખ બનાવો છો તમે તમારા સંતાનોની કે બેટા ગળપણમાં ભક્તિ કરજો? અહીંયા પ્રહલાદ મહારાજ કહે છે કુમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતા નિહ દુર્લભમ માનુષ્ય જન્મમ તત અપી અધ્રુવમ અર્થદમ. શું કહે છે પ્રહલાદ મહારાજ? કુમાર આચરિત પ્રાજ્ઞો અર્થાત કુમાર અવસ્થાથી જ ભગવાનની ભક્તિમાં લાગી જવું જોઈએ. બહુ સુંદર સંદેશ આપ્યો છે પ્રહલાદ મહારાજે આજના માતા પિતાઓને. અને પ્રહલાદ મહારાજ કહે છે, અમારા ઈશી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદજી કહે છે કે આજે સંસારની અંદર જે માતાઓ પિતાઓ પોતાના સંતાનને ભક્તિમાં નથી લગાવતા એ માતાઓ પિતાઓ હિરણાકશ્યપ છે. મિની હિરણાકશ્યપ, નાના નાના હિરણાકશ્યપો છે. જે માતાઓ પિતાઓ પોતાના સંતાનને કૃષ્ણ ભક્તિમાં નથી લગાવતા, તો પ્રભુપાદજી કહે છે કે એ લોકો હિરણાકશ્યપ જ છે. તો પ્રહલાદ મહારાજે બહુ સુંદર એમનો સંદેશ આપ્યો છે એમને કે મનુષ્યનો જન્મ જે છે બહુ દુર્લભ છે. આપણે વિશેષ ચર્ચા કરીએ એના ઉપર કે મનુષ્યનો જન્મ બહુ દુર્લભ છે. તો બચપનથી જ ભક્તિમાં લાગી જવું જોઈએ. અન્ય જે પણ કાર્ય છે એ છોડીને માત્ર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લાગી જવું જોઈએ. અને પ્રહલાદ મહારાજે નવધા ભક્તિનું પણ વર્ણન કર્યું છે, જે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમને આત્મનિવેદનમ. આ નવધા ભક્તિનું પણ એમને નિરૂપણ કર્યું છે. તો સૌથી પ્રથમ કઈ ભક્તિ છે? શ્રવણમ, સાંભળવું જોઈએ. જો ઠીકથી સાંભળશું તો જ કીર્તન કરી શકશું, અને કીર્તન કરી શકશું સારી રીતે તો જ ભગવાનનું સ્મરણ થશે, અને ભગવાનનું સ્મરણ થશે તો જ ભગવાનના ચરણની આપણે સુંદર સેવા કરી શકશું. તો આવી રીતે એમને પ્રહલાદ મહારાજે બહુ સુંદર એમને ઉપદેશ આપ્યો. ત્યારબાદ ગાયત્રી મંત્રનું વિધાન છે ગરુડ પુરાણની અંદર કે ગાયત્રી મંત્રનું કેવી રીતે ઉચ્ચારણ કરવું જોઈએ. તો સર્વપ્રથમ ગાયત્રી મંત્ર જેને જપવો હોય એને કઈ કઈ યોગ્યતા હોવી જોઈએ? ગાયત્રી મંત્રો ભક્તો આડેધડ ન જપાય. આજે સંસારની અંદર જે આ બધા ભયંકર રોગો આવી રહ્યા છે એનું જ રિએક્શન છે, બીજું કાંઈ નથી. તો સૌ પ્રથમ યોગ્યતા છે કે એને પવિત્ર રહેવું જોઈએ, સ્નાન કરવું જોઈએ. સ્નાન કરી અને પવિત્ર આસન ઉપર બેસવું જોઈએ. પવિત્ર આસનમાં બેઠા બાદ શિખાને બાંધવી જોઈએ, શિખાબંધન કરવી જોઈએ. શિખાબંધન કર્યા બાદ આચમન કરવું જોઈએ. આચમન કર્યા બાદ માર્જન કરવું જોઈએ. માર્જન કર્યા બાદ એ ભૂમિ શુદ્ધ હોવી જોઈએ, ભૂમિને શુદ્ધ કરવી જોઈએ, અને એ મંત્ર મનમાં જ જપાય. આટલી યોગ્યતા હોવી જોઈએ. આટલી યોગ્યતા હોય તો જ ગાયત્રી મંત્રનો આપણે જાપ કરી શકીએ. બાકી ગાયત્રી મંત્રનો જાપ ન કરવો જોઈએ, અને એ પણ મનની અંદર કરવો જોઈએ. આજે સંસારમાં જોવામાં આવે છે કે મંદિરે ખુલ્લે આમ લાઉડ સ્પીકરની અંદર વાગતા હોય છે, પણ ખબર નથી પડતી કે બ્રાહ્મણો કેમ સમજાવતા નથી કે આ વસ્તુ રોંગ છે. વેદોની અંદર લખેલું છે કે ગાયત્રી મંત્ર મનની અંદર જપાય. અને એવું નથી, અમે બ્રાહ્મણ દેવતાઓને પણ મેં પૂછેલું છે. હું મારા મનની વાત નથી કરતો. બ્રાહ્મણોને અહીંયા મંદિરોના પૂજારીઓ છે એમને મેં પૂછ્યું છે. હું જાણું તો છું જ, ભાગવતની અંદર પણ લખેલું છે, છતાં પણ એમને પૂછું છું કે આ ગાયત્રી મંત્ર જે લાઉડ સ્પીકરમાં વાગી રહ્યા છે એ યોગ્ય છે? ત્યારે એ લોકો જ કહે છે કે નહીં, યોગ્ય નથી. ગાયત્રી મંત્ર મનની અંદર અને જનોઈ ઉપર જ જપવો જોઈએ. આ બ્રાહ્મણોએ પણ કીધું છે. પણ શું કરીએ કે યજમાનોની
અમે એમ જ કહીએ છીએ કે યજમાનોને ના પાડી દેવી જોઈએ કે આ વસ્તુ રોંગ છે, સમાજમાં આની ખોટી અસર પડી શકે છે. તો ગાયત્રી મંત્રનો આ રીતે નિરૂપણ કર્યું છે. પવિત્ર હોવા જોઈએ અને શિખાબંધન અર્થાત બ્રાહ્મણ અથવા વૈષ્ણવ જ આને જપી શકે. ત્યારબાદ વર્ણ અને આશ્રમ ધર્મનું નિરૂપણ કર્યું છે. ભગવાન દ્વારા 4 વર્ણની સ્થાપના કરી છે. કયા કયા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને ચારેયને પોતાનું કાર્ય સોંપેલું છે. બ્રાહ્મણોનું કાર્ય છે એમને વેદનું અધ્યયન કરવું, શાસ્ત્રનું અધ્યયન કરવું. ક્ષત્રિયનું કાર્ય છે સમાજનું રક્ષણ કરવું. વૈશ્યનું કામ છે વેપાર કરવો. અને શૂદ્રનું કામ છે કે ઉપરની જે 3 યોનિઓ, જે 3 વર્ણ છે એમની સેવા કરવી. ભક્તો ચારે બરાબર છે, એમાં કોઈ ઊંચ નીચ નથી, પણ ભગવાને એમને સેવા સોંપી છે. બધા જ સમાન છે, કોઈ ઊંચ નીચ નથી, કોઈ નીચો પણ નથી, કોઈ નાનો પણ નથી, પણ ભગવાન દ્વારા વ્યવસ્થા કરેલી છે. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ, ભગવાને ગીતાની અંદર કહ્યું છે કે મારા દ્વારા 4 વર્ણની સ્થાપના કરેલી છે. અને આજે એ પણ હું વાત કરી દઉં કે વ્યક્તિ પોતાના કર્મથી ઓળખાય છે. બ્રાહ્મણ હોય પણ જો કર્મ શૂદ્ર જેવું હોય અથવા વેપાર કરતા હોય, નોકરી જતા હોય તો બ્રાહ્મણ નથી. ક્ષત્રિય જો વેપાર કરતો હોય, ખેતી કરતા હોય તો એ ક્ષત્રિય નથી, એ વૈશ્યમાં આવી ગયા. અને જે આજે યુદ્ધ, આજે બોર્ડરની અંદર જે સૈનિકો છે જે લડી રહ્યા છે પોતાના જીવ જોખમમાં નાખીને, એ લોકો ક્ષત્રિય છે. હવે એ સૈન્યની અંદર કોઈ પણ જાતિનો હોય એટલે ક્ષત્રિય કહેવામાં આવે, કારણ કે એ રક્ષા કરી રહ્યા છે દેશની. જે રક્ષા કરે એને ક્ષત્રિય કહેવાય, બાકી એ કર્મથી વ્યક્તિ ઓળખાય છે. તો આ થયા 4 વર્ણાશ્રમ. હવે 4 આશ્રમની સ્થાપના કરી છે ભગવાને. કયા કયા? બ્રહ્મચારી આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને છેલ્લો છે સંન્યાસ આશ્રમ. વ્યક્તિનું આયુષ્ય 100 વર્ષનું છે આજના મનુષ્યનું. 25, 25, 25 અને 25. 25 વર્ષ બ્રહ્મચર્ય રહેવું જોઈએ, 25 વર્ષ ગ્રહસ્થમાં રહેવું જોઈએ, અને 50 વર્ષ પૂરા થાય એના પછી વાનપ્રસ્થ થઈ જવું જોઈએ, અને 75 વર્ષ પછી સંન્યાસ લેવો જોઈએ. આ રીતે ભગવાનની એક વ્યવસ્થા કરેલી છે. ત્યારબાદ આગળ કહે છે કે વ્યક્તિ, આપણે વાત કરીએ કે વ્યક્તિ પોતાના કર્મથી ઓળખાય છે. એક સુંદર શ્લોક પણ છે, આગળના પ્રવચનોમાં પણ મેં કીધું છે, છતાં પણ કહી દઉં. જે માણસ પોતાના કર્મથી કેવી રીતે ઓળખાય છે એના ઉપર શ્લોક છે. જન્મ ન જાય તે શૂદ્ર, સંસ્કારાત ભવેદ દ્વિજ, વેદે પાઠાત ભવેદ વિપ્ર, બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. વ્યક્તિ બ્રાહ્મણ હોય, શૂદ્ર હોય કે ક્ષત્રિય હોય, પણ એ કેવી રીતે ઓળખાય છે? એના કર્મથી. જન્મથી દરેક વ્યક્તિ શૂદ્ર છે, કારણ કે માતાના ગર્ભમાં રહ્યા, મળમૂત્રમાં રહ્યા આપણે, તો કેવી રીતે આપણે પવિત્ર હોઈ શકીએ? તો જન્મ ન જાય તે શૂદ્ર, સંસ્કારાદ દ્વિજ ઉચ્ચતે. જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર થાય ત્યારે એને બ્રાહ્મણ કહેવાય. અને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા બાદ એને વેદોનું અધ્યયન કરવું જોઈએ અને સમાજમાં જ્ઞાન આપવું જોઈએ, એને સાચા બ્રાહ્મણ કહેવાય. તો વ્યક્તિ પોતાના કર્મથી ઓળખાય છે. હવે બ્રહ્માજી કહે છે કે પવિત્રતા જીવનમાં રાખવી જોઈએ, મનુષ્ય પવિત્ર રહેવું જોઈએ. બહુ પ્રથમ પગથિયું છે પવિત્રતાનું. આજે લોકો કહે છે કે મન ચંગા તો કઠોતી મેં ગંગા. શરીરમાં પવિત્ર રાખવાનું જરૂર છે, પણ પવિત્રતા એક આપણું શુભ લક્ષણ છે. પવિત્ર રહેવું જોઈએ, સ્નાન કરવું જોઈએ, દિવસની અંદર 2 ટાઈમ તો સ્નાન કરવું જોઈએ, કારણ કે સ્નાન કરવું એ પવિત્રતાનું એક લક્ષણ છે. સ્નાન નહીં કરવું શરીરમાંથી દુર્ગંધ આવશે, ભક્તિમાં પણ મન નહીં લાગે, માટે સ્નાન કરવું જોઈએ. સ્નાનની બહુ મહિમા છે. તો બ્રહ્માજી કહે છે કે વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠીને સ્નાન કરવું જોઈએ. જો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવાની વાત કરી છે, સૂર્ય ઉદય પછી નહીં, છેલ્લામાં છેલ્લા સૂર્ય ઉગે એના પહેલાં સ્નાન કરી લેવું જોઈએ.
જે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે એને અમૃતનું સ્નાન કહેવામાં આવે છે. અને જ્યારે થોડું અંધારું ગયા પછી જ્યારે થોડું અજવાળું આવે અને એમાં જે સ્નાન કરે એને દૂધનું સ્નાન કહેવાય છે. અને સૂર્ય ઉદય થવાની સમયમાં જો કોઈ સ્નાન કરે તો એને જળનું સ્નાન કહેવામાં આવે છે, પાણીનું સ્નાન માત્ર. અને સૂર્ય ઉદય થયા પછી જો સ્નાન કરવામાં આવે તો એને ખૂનનું સ્નાન કહેવામાં આવે છે. આ મેં એક આચાર્યના મોઢેથી સાંભળ્યું છે, જે શિવજીના પરમ ભક્ત છે, વિરક્ત ભક્ત છે, સંન્યાસી છે, એમના મુખેથી મેં વાત સાંભળેલી છે. તો આને સ્નાનના પ્રકાર છે. તો સૌ પ્રથમ વ્યક્તિ સવારે વહેલા ઉઠવું જોઈએ, 4 થી 4:30ના સમયમાં ઉઠી જવું જોઈએ. અને ઉઠીને તરત ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવું જોઈએ. ઉઠીને ગાળ ન બોલવી જોઈએ, અપશબ્દ ન બોલવો જોઈએ. ઉઠીએ ત્યારે હે કૃષ્ણ, હે ગોવિંદ, હે માધવ એમ કરીને ઉઠવું જોઈએ. ઉઠ્યા બાદ શૌચ ક્રિયા કરવી જોઈએ અને શૌચ ક્રિયા બાદ પવિત્ર સ્નાન કરવું જોઈએ. હવે જ્યારે આપણે સ્નાન કરવા બાથરૂમમાં જઈએ ત્યારે એક મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમે મંત્રનો જાપ કરશો તો દરેક તીર્થો, દરેક નદીઓનું સ્નાન કરવાનું આપણને ફળ પ્રાપ્ત થશે. કયો મંત્ર છે? જ્યારે આપણે સ્નાન કરતા હોય ત્યારે પ્રથમ જ્યારે પાણીનું ટપ ભરીને ઉપર નાખીએ ત્યારે શ્લોક બોલવાનો. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરુ. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરુ. આ શ્લોકનું ઉચ્ચારણ કરવું જોઈએ. અને આ શ્લોક જ્યારે તમે ઉચ્ચારણ કરીને સ્નાન કરશો અને સાથે સાથે એક બીજો પણ શ્લોક બોલી લેવો, બીજો પણ એક મંત્ર બોલી લેવો. એ મંત્ર એ છે ઓમ પવિત્રો વા સર્વાવસ્થાગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સ બાહ્યાભ્યંતરમ શુચિ. આ શ્લોકનું ઉચ્ચારણ કરવું જોઈએ, આ મંત્રનો જાપ કરવો જોઈએ. તો આપણને દરેક નદીઓના સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થશે. ગંગામાં અને નર્મદામાં કે સરસ્વતીમાં પણ જવાની જરૂર. જે યોગ્ય હોય, યોગ્યતા હોય, આપણે જઈ શકીએ તો જવું જોઈએ. તીર્થોમાં જઈને સ્નાન કરવું જોઈએ. પણ તીર્થોમાં નથી જઈ શકતા તો રોજ સવારે આ મંત્રના જાપ કરીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ દાન, ધર્મનું અને દેવતાઓની ઉપાસનાનું વર્ણન કરે છે. બ્રહ્માજી કહે છે કે સુપાત્રમાં આપેલું દાન એ જ સફળ ગણાય છે. કોને દાન આપવું અને ક્યાં આપવું એની જાણ વ્યક્તિને હોવી જોઈએ, પાત્રતા હોવી જોઈએ. એના વિશે પણ આપણે વિશેષ ચર્ચા કરી છે. તો દાન આપ્યા પછી ફળની આશા ક્યારેય ન રાખવી, બહુ મોટી વાત છે. આપણે જ્યારે કોઈ વ્યક્તિને દાન આપીએ છીએ તો આપણી પાછળ એક કામના હોય છે કે હું આ વ્યક્તિને દાન આપી રહ્યો છું તો મારી આ ઈચ્છા પૂરી થાય. તો આને શાસ્ત્રમાં જેને સંતાન માટે, ધનની કામના માટે, સ્વર્ગની ઈચ્છાથી જો આપવામાં આવેલું દાન જે છે એને કામ્ય દાન કહેવામાં આવે છે, જેની પાછળ આપણે કંઈક કામના છુપાયેલી છે. તો દાન કર્યા બાદ ફળની આશા ન રાખવી જોઈએ. ત્યારબાદ કહે છે કે વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે, વૈશાખ મહિનાના પૂર્ણિમાના દિવસે 5 વૈષ્ણવોને બોલાવી અથવા 5 શુદ્ધ બ્રાહ્મણોને બોલાવી એમની પૂજા કરી મધ, તલ અને ઘીનું દાન કરવાથી જીવનના જેટલા પણ કષ્ટ છે એ દૂર થઈ જાય છે. તો આ વસ્તુ કરવી જોઈએ. વૈષ્ણવોને બોલાવીને દક્ષિણા કરવી જોઈએ. હવે જેને સંતાન પ્રાપ્તિ કરવી હોય તો એને ઇન્દ્રદેવની પૂજા કરવી જોઈએ. જે દેવતાઓની પૂજાની વાત આવી છે કે દેવતાઓની આરાધના કે કોની કઈ ઈચ્છાથી કયા દેવતાની આરાધના કરવી એ આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. કોઈને સંતાન પ્રાપ્તિ કરવી હોય તો ઇન્દ્રદેવની આરાધના કરી શકે છે. કોઈ વ્યક્તિએ નિરોગી થવું છે, ચાહે છે કે મારા જીવનમાં ક્યારેય રોગ ના આવે તો એને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ કહે છે કે કોઈને શુભ કાર્યમાં, કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો એમાં ગણેશજીની, એ તો સૌ બધા જાણે છે કે ગણેશ સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ કોઈને ભોગ કરવાની ઈચ્છા હોય તો એને ચંદ્રદેવની પૂજા કરવી જોઈએ.
ત્યારબાદ કોઈને શક્તિ પ્રાપ્ત કરવી છે, બળવાન બનવું છે, તો એને પવનની પૂજા કરવી જોઈએ. પવન પુત્ર કહેવામાં આવે છે હનુમાનજીને. પવનનો અર્થ થાય શક્તિ. એ શક્તિમાન છે હનુમાનજી, કે પવનની અંદર ઘણી બધી તાકાત હોય છે. અને જ્યારે વાવાઝોડા આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે બિલ્ડિંગો પણ ઉખાડીને ફેંકી દે છે. કોઈને શક્તિ પ્રાપ્ત કરી હોય તો પવનદેવની પૂજા કરી શકે છે. આ થયા કયા દેવતાઓની આરાધના કરી, કઈ કામના વશ થઈ. હવે દાનની વિશેષ વાત આવે છે. જળનું દાન કરવાથી જીવનમાં સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે, જીવનમાં સંતુષ્ટતા આવી જાય છે. અન્નનું દાન કરવાથી અક્ષય સુખ પ્રાપ્ત થાય છે, જે માત્ર સુખ જ રહે, એનો ક્ષય ન થાય. તલનું દાન કરવાથી અભિષ્ટ સંતાન પ્રાપ્ત થાય છે. દીપનું દાન કરવાથી ક્યારેય આપણને મોતિયા નથી આવતા અને ક્યારેય આંખમાં નંબર નથી આવતા. તો આ દીપદાન કરવાની મહિમા છે. સોનાનું દાન કરવાથી લાંબુ આયુષ્ય મળે છે. ચાંદીનું દાન કરવાથી સુંદર રૂપ મળે છે. વસ્ત્રનું દાન કરવાથી ચંદ્રલોક પ્રાપ્ત થાય છે. બળદનું દાન કરવામાં આવે તો અઢળક સંપત્તિ પ્રાપ્ત થાય છે. ગાયનું દાન કરવામાં આવે તો સૂર્યલોક પ્રાપ્ત થાય છે. આ થયા દાનની મહિમા. હવે ત્યારબાદ ગયાના તીર્થોના અને 4 ધામનું નિરૂપણ કરે છે. વૃંદાવન, અયોધ્યા, જગન્નાથપુરી, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી, માયાપુર, દ્વારકા, હરિદ્વાર, બિંદુ સરોવર, ઋષિકેશ, કંખલ, આવા તીર્થોની અંદર આપણે જવું જોઈએ અને ત્યાં જઈને વાસ કરવો જોઈએ. ત્યાં બધા તીર્થોના દર્શન કરવા જોઈએ. તો આ થયા 4 ધામ અને અન્ય તીર્થોની મહિમા. અને ગયાની અંદર પિતૃ શ્રાદ્ધ થાય છે અને આપણે સિદ્ધપુરની અંદર જે બિંદુ સરોવર છે ત્યાં સરસ્વતીના કાંઠે માતૃનું શ્રાદ્ધ થાય છે, માતાનું શ્રાદ્ધ થાય છે. હવે ત્યારબાદ ચાતુર્માસનું વર્ણન કરે છે. બ્રહ્માજી કહે છે જેને ચાતુર્માસ કરવા હોય તો આ વ્રતનો પ્રારંભ અષાઢ માસની એકાદશી કે પૂનમના દિવસથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીને પ્રારંભ કરવો જોઈએ. જેને ચતુર્માસ કરવો છે એને અષાઢ મહિનાની એકાદશી કે પૂનમ એના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીને આ વ્રતનું પ્રારંભ કરવું જોઈએ. અને બને ત્યાં સુધી એક ટાઈમ ભોજન લેવું જોઈએ. ધરતી પર સૂવું જોઈએ અને જેટલું બને એટલું કઠોર લેવું જોઈએ. લીલી શાકભાજીનો સેવન ન કરવું જોઈએ. હવે ચતુર્માસ જે કરે છે એને શું ફળ પ્રાપ્ત થાય છે? બહુ સુંદર એક શ્લોક છે. કહે છે અક્ષયમ હવે ચાતુર્માસ્ય યાજીના સકૃતમ ભવતી. જે લોકો ચતુર્માસ કરે છે એમને અમર તથા સુખી થવા માટે સોમરસ પીવાના અધિકારી બને છે. અમરનો અર્થ થાય લાંબુ આયુષ્ય. જે દેવતાઓ સોમરસનો અર્થાત અમૃત પીવાના અધિકારી બને છે, જે ચતુર્માસ કરે છે એને બહુ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. તો આ થયા ચતુર્માસની મહિમા. હવે એકાદશી વ્રતની મહિમાનું વર્ણન કરે છે. એકાદશીના દિવસે અનાજ ન લેવું જોઈએ અને એકાદશીનું વ્રત આજે રાત્રે 12 વાગ્યાથી શરૂ થઈ જાય છે. આમ તો મૂળ એકાદશી તો દશમના બપોર પછી જ અનાજ લેવું ન જોઈએ અને આ એકાદશીના આખા દિવસે અનાજ ન લેવું જોઈએ. ફરાળ તમે લઈ શકો છો. અને દ્વાદશીના દિવસે જે પારણ સમય હોય, વૈષ્ણવ કેલેન્ડર, ઇસ્કોનના કેલેન્ડરની અંદર તમે જોઈ શકો છો, એમાં પારણા સમય આપેલો હોય છે. એ સમયની અંદર એ એકાદશીનું પારણ કરી દેવું જોઈએ. કારણ કે ભક્તો એકાદશી કરવાનું જેટલું ફળ છે એટલું જ ફળ પારણ કરવાની પણ મહિમા છે. જેટલી એકાદશીની મહિમા છે એટલી જ પારણાની પણ મહિમા છે. તો એકાદશી યોગ્ય પારણ સમયે એનું પારણ કરવું જોઈએ અને એકાદશી વ્રત દરેક વ્યક્તિ કરવું જોઈએ. મહિનાની અંદર 2 એકાદશી આવે છે, શુક્લ પક્ષની અને ચંદ્ર પક્ષની 2 એકાદશીઓ આવે છે. તો 2 એકાદશીનું વ્રતનું પાલન કરવું જોઈએ. ગરુડ પુરાણની અંદર એક બહુ સુંદર કહે છે કે નહીં, સ્કંદ પુરાણની અંદર
સ્કંદ પુરાણની અંદર કહે છે કે જે વ્યક્તિ એકાદશી વ્રત નથી કરતો એ માતૃહા પિતૃહા ભાતૃહા ગુરુ બંધુની હત્યા કરવાનું પાપ લાગે છે. જે વ્યક્તિ એકાદશી વ્રત નથી કરતો. એકાદશી ઉપર બહુ વિશેષ ચર્ચા થઈ શકે છે, પણ સંક્ષિપ્તમાં આપણે એટલું જ જાણીએ કે એકાદશી જે નથી કરતો એ હંમેશા એ નરકમાં જશે. આ જીવન જો એકાદશી વ્રતનું પણ પાલન કરે ને નિષ્ઠાપૂર્વક તો પણ ભગવત ધામની પ્રાપ્તિ થઈ શકે છે. એકાદશી વ્રત, તુલસી પૂજા અને ગાયની સેવા આ જો આ જીવન કરવામાં આવે તો વ્યક્તિ ભગવત ધામ પ્રાપ્ત કરી શકે છે. ગરુડ પુરાણની અંદર બહુ સુંદર શ્લોક છે. એકાદશી વ્રતમ ભક્ત્યા યહ કરોતિ નર સદા સહ વિષ્ણુ લોકમ વ્રજંતી યાંતિ વિષ્ણુ સ્વરૂપકામ. જે વ્યક્તિ એકાદશી વ્રતનું પાલન કરે છે એ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. જે એકાદશી વ્રતનું પાલન કરે છે એ વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે અથવા ભગવત ધામને પ્રાપ્ત કરી શકે છે. તો દરેક વ્યક્તિની મારી નમ્ર વિનંતી છે કે એકાદશી વ્રતનું પાલન કરે અને એકાદશીના દિવસે અનાજ ન લેવું જોઈએ. ફરાળ તમે લઈ શકો છો. ત્યારબાદ તુલસીની મહિમાનું વર્ણન કરે છે. જે વ્યક્તિ નિત્ય તુલસીજીને પાણી ચડાવે છે, તુલસીજીને ક્યારામાં દીપ અર્પણ કરે છે, તો એને અસંખ્ય ફળ પ્રાપ્ત થાય છે. એના જીવનની અંદર કૃષ્ણ ભક્તિ મળે છે. વૃંદાય તુલસી દેવ્યાય પ્રિયાય કેશવસ્ય ચ વિષ્ણુ ભક્તિ પ્રદય દેવી સત્યવતી નમો નમઃ. વિષ્ણુની ભક્તિ, કૃષ્ણની ભક્તિને પ્રદાન કરવાવાળા છે તુલસી મૈયા. તો દરેકે તુલસી માતાની પણ પૂજા કરવી જોઈએ. પદ્મ પુરાણની અંદર એક શ્લોક છે. પ્રભાતે તુલસી પશ્ય ભક્તિ માન્યો નરોત્તમ સ વિષ્ણુ દર્શન સેવ ફલમ પ્રાપ્નોતિ ચા અક્ષયમ. જે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસીજીના દર્શન કરે છે તો એને ભગવાન વિષ્ણુની દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસી માતાના દર્શન કરવા જોઈએ. તો અને દરેક વ્યક્તિએ તુલસીની કંઠી ધારણ કરવી જોઈએ. અને તુલસીની જ્યારે કંઠી ધારણ કરીએ ત્યારે કાંદા લસણનું પણ સેવન ન કરવું જોઈએ. આ દરેક વસ્તુએ દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ. અને જે વ્યક્તિ જેના ગળામાં તુલસી માળા છે, તુલસીની કંઠી છે, એના સ્વપ્નમાં ક્યારેય યમદૂતો નથી આવતા ભક્તો. કારણ કે તુલસી જેના ગળામાં છે એને ભગવાનના હોવાનો એક પ્રમાણ છે, એક નિશાની છે કે કોઈ આ ભગવાનનો છે. જેના ગળામાં તુલસી કંઠી છે એને વૈષ્ણવ કહેવામાં આવે છે. વૈષ્ણવ ભગવાનના પ્રિય છે, ભગવાનના છે. માટે દરેકે ગળાની અંદર તુલસી કંઠી ધારણ કરવી જોઈએ. જેવી રીતે કોઈ લગ્ન કરેલી સ્ત્રી હોય તો એના ગળામાં મંગળસૂત્ર હોય છે, તો એ સ્ત્રી વિવાહિત છે એની નિશાની છે, સૌભાગ્યવાન સ્ત્રી છે એની નિશાની છે. તો એવી રીતે જેના ગળામાં તુલસીની કંઠી છે એ ભગવાનના છે, ભગવાનના આપણે પુત્ર છીએ, ભગવાનના દાસ છીએ, એની એક નિશાની છે. ઘણા લોકો અમને કહે છે કે આ ગળામાં શું પટ્ટો પહેર્યો છે, પણ અમે સંક્ષિપ્તમાં એક જ વાક્ય અમને સમજાવું છું કે તમે બજારની અંદર, સિટીની અંદર જો કોઈ ભટકતા કૂતરા હોય એમની મ્યુનિસિપાલિટીની ગાડી લઈ જશે. જે રખડેલ કૂતરાઓ છે એમની મ્યુનિસિપાલિટીની ગાડી લઈ જશે બોમ્બે જેવા શહેરોમાં. પરંતુ જે કૂતરાના ગળામાં પટ્ટો હશે એને ક્યારેય નહીં હાથ લગાવે મ્યુનિસિપાલિટીવાળા. તો એવી જ રીતે આ સંસારમાં યમદૂતો ફરે છે, પણ જેના ગળાની અંદર તુલસી કંઠી છે અને કદાચ જો એનું મૃત્યુ થઈ ગયું છે તો યમદૂતો કહે છે કે આપણા માટેનો વ્યક્તિ નથી, આ છે ભગવાનનો વ્યક્તિ. એને લેવા માટે ભગવાનના પાર્ષદો આવશે. માટે ગળામાં તુલસી કંઠી હોવી જોઈએ. અને તુલસીજી ભગવાનને બહુ પ્રિય છે. ભગવાનનો તુલસી દાન કરવાથી ભગવત ધામની પ્રાપ્તિ થાય છે. કારણ કે તુલસી કૃષ્ણ બહુ પ્રિય છે, કૃષ્ણની પટરાણી છે, કૃષ્ણની પ્રિયસી છે. યાની કાની ચ પાપાની બ્રહ્મ હત્યાદિ કાની ચ તાની તાની પ્રદર્શનતે પદે પદે. અર્થાત
પદે પદે પાપને નાશ કરવા વાળી છે તુલસી મૈયા. તો દરેક વ્યક્તિ તુલસી માતાની પૂજા કરવી જોઈએ, એમને જળ ચડાવવું જોઈએ, દીપ અર્પણ કરવું જોઈએ. આપણા એક દિવસ આવે છે તુલસી શાલિગ્રામનો, જ્યારે વિવાહ કરાવીએ છીએ આપણે, તો તુલસીજીને બહુ પ્રિય છે, ભગવાનને બહુ પ્રિય છે તુલસીજી. ભગવાન જ્યારે ભોગ આપણે અર્પણ કરીએ છીએ તો ભગવાન તુલસી વગર ક્યારે ભોગને નથી ગ્રહણ કરતા. માટે તુલસીજીની બહુ મહિમા છે. તો આજે આપણે દાનની મહિમા જોઈ, ગુરુ કોણ કેવા હોવા જોઈએ, ગુરુની મહિમા જોઈ, એકાદશી વિશે જાણ્યું, તીર્થો વિશે જાણ્યું, ચતુર્માસ વિશે જાણ્યું, એકાદશી વિશે જાણ્યું. તો દરેકે આ જે પણ અહીંથી કહેવામાં આવ્યું એનું પાલન કરે, પોતાના જીવનમાં ઉતારે, પોતાના આત્માનું અને જીવનનું કલ્યાણ કરે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. અગર જો કોઈને મારી કથા પસંદ આવી હોય તો આ કથાને લાઈક કરજો, એને શેર કરજો, જેથી બીજા લોકોને પણ આની માહિતી મળે. અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી યુટ્યુબ ચેનલનું નામ છે દિવ્ય વિષ્ણુદાસ, જે બીજી એબીસીડીમાં છે. અને જ્યારે દિવ્ય લખો તે પાછળ એ ન લખતા, DIVY, દિવ્ય વિષ્ણુદાસ. તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી પ્રભુપાદ. હરે કૃષ્ણ.